चलो मित्रों, काले आपणे 7मा नंबरनी नोंधमां त्रिकोणमितीय विधेयों और प्रतिविधेयों आलेखों की चर्चा करता था। एमां आपणे लगभग छेल्ले tan इनवर्स, tan અને tan इनवर्स, cot અને cot इनवर्स आलेखों सुधी जोई गया। बीजा 4 आलेखों है सेक અને सेक इनवर्स, कोसेक અને कोसेक इनवर्स आलेखों केवा होय छे तो एना विषे आपणे माहिती मेळवी। तो जो काले आपणे समजाव्या प्रमाणे एकम वर्तुळ परथी કેટલાક મૂલ્યો નક્કી કરવાના હોય છે। કઈ રીતે તો જુઓ, અહીંયા થીટાનું મૂલ્ય 0, અહીંયા π/2, અહીંયા π, અહીંયા -π/2, અહીંયા -π, ધન દિશામાં પ્લસ અને ઋણ દિશામાં માઇનસ। મૂલ્યો લઈએ તો 0 આગળ યામ લઈએ તો 0 આગળના જે યામ છે 1 0, આ બાજુ -1, અહીંયા આવશે 0 1, તો અહીંયા આવશે 0 -1। x यामનો मतलब શું? cos थीटा। y यामનો मतलब શું? sin थीटा। y याम भाग्या x याम करो तो tan थीटा। આપણે શરૂઆત કરીએ સેકના આલેખ માટે। સેક અને સેક ઇન્વર્સનો આલેખ, પછી કોસેક અને કોસેક ઇન્વર્સનો। तो जो आ 5 मूल्यों છે -π, -π/2, 0, π/2 અને π। तो चलो सेक નો આલેખ દોરવો હોય તો સેક માટે આ મૂલ્ય તમે જાણતા હોવા જોઈએ। તો cos ના મૂલ્ય હોય તેને વ્યસ્ત કરી દો એટલે સેક ના મૂલ્ય મળી જાય। cos -π, cos -π/2, cos 0, cos π/2, cos π, -π એટલે cos એટલે x याम, -1, -π/2 આગળનો x याम 0, 0 આગળનો x याम 1, π/2 આગળનો x याम 0 અને π આગળનો x याम -1। તો એના પરથી સેક લખી શકો તમે। પછી sin ઉપરથી cosec નક્કી કરો। sin ના પણ 5 મૂલ્યો લખી દો। sin -π, sin -π/2, sin 0, sin +π/2 અને sin π। sin એટલે y આમ, -π આગળ y આમ 0, -π/2 આગળ y આમ -1, 0 આગળ y આમ 0, π/2 આગળ y આમ 1, π આગળ y આમ 0। તેના પરથી કોસેક અને કોસેક ઇન્વર્સના મૂલ્યો નક્કી કરી શકીશું। ચલો હવે આટલું આપણે મૂલ્યો જાણતા હોઈએ તો હવે આલેખ દોરીએ। y = sec x એનો આલેખ આપણે દોરવો છે। चलो मूल्यों लखी दो। x की 5 किंमत फिक्स है, -π, -π/2, 0, π/2 અને π। sec -π, x ની જગ્યાએ -π લઈએ, sec -π cos -π છે એનો વ્યસ્ત, -1 ના વ્યસ્ત તો -1। sec -π/2, sec -π/2 cos -π/2 ની કિંમત 0 છે। હવે એના વ્યસ્ત 0 ના વ્યસ્ત અવ્યાખ્યાયિત એટલે ડેશ કરવું ટપકું। પછી sec 0 એટલે cos 0 ના વ્યસ્ત, cos 0 ની કિંમત 1 છે તો 1 નો વ્યસ્ત 1। cos sec π/2 એટલે cos π/2 ના વ્યસ્ત, cos π/2 શું છે 0, 0 ના વ્યસ્ત અવ્યાખ્યાયિત એટલે કે sec π/2 અવ્યાખ્યાયિત। sec π એટલે cos π ના વ્યસ્ત, cos π ના વ્યસ્ત એટલે કે -1 ના વ્યસ્ત, -1 ના વ્યસ્ત માઇનસ।
ત્રિકોણમિતિય વિધેયો છે એટલે x અક્ષ પર આ બધી રેડિયન કિંમતો આવશે. ઉગમ બિંદુ x અક્ષ y અક્ષ pi by 2 pi minus pi by 2 minus pi plus 1 minus 1. चलो माइनस पाई अगर -1 कीमत माइनस पाई अगर -1 ये बिंदु माइनस पाई बाय 2 अगर अव्याख्यायित माइनस पाई बाय 2 अगर अव्याख्यायित हो तो काले આપણે જોઈ ગયા પ્રમાણે જો અવ્યાખ્યાયિત થતું હોય તો ટપકા 0 આગળ 1 આ 0 આગળ x equal 0 y આગળ 1 pi by 2 આગળ અવ્યાખ્યાયિત pi by 2 આગળ અવ્યાખ્યાયિત છે આગળ pi આગળ -1 pi આગળ -1 ચલો હવે આલેખ દોરવાનો છે અવ્યાખ્યાયિત છે તો આલેખ ટચ થવો જોઈએ નહીં તો હવે કઈ રીતે દોરશો તો જો સેટનો વિસ્તાર તમે જાણો જ છો શું છે સેટનો વિસ્તાર આપણે જોઈ ગયા છે r - -1 પ્લસ -1 અને +1 નો વચ્ચેનો ભાગ નહીં લેવાનો એ સિવાયનું ગમે તે આવી શકે -1 +1 ની વચ્ચે આની કિંમત ના આવે એની ઉપર આવી શકે એની નીચે આવી શકે તો એનો મતલબ એ થયો કે આનો જે આલેખ આવશે એ -1 અને +1 ની વચ્ચે નહીં આવે ઉપર આવશે નીચે આવશે તો એ આ આલેખ આ રીતનો થશે આ ટચ ના થવું જોઈએ +1 હવે અહીં જે બિંદુઓ લીધા છે એ પ્રમાણે આ ભાગ અહીં આવશે આ લંબા બિંદુ આ આવશે આ ભાગ આજે અહીંયા લખ્યું હોત -3 pi by 2 એ અહીંયા આપણે 3 pi by 2 લખો તો આ ભાગ અહીંયા મૂળ આલેખનો આકાર તમને ખબર પડી જાય એ સેક વિધેયનો આલેખ આ ટાઈપનો આવશે sec inverse નો આલેખ sec inverse x નો આલેખ કઈ રીતે આની આ જ કિંમત હોય પણ ઉલટાઈ દો x ની જગ્યાએ y y ની જગ્યાએ s -5 -pi by 2 0 pi by 2 અને pi -1 pi by k +1 pi by k minus જે રેડિયન મૂલ્ય x અક્ષ પર છે એની જગ્યાએ y અક્ષ પર મૂલ્ય બતાવી દો x અક્ષ y અક્ષ ચલો pi by 2 pi minus pi by 2 minus 1 minus चलो माइनस pi अगर -1 minus pi अगर -1 એટલે माइनस pi by 2 આગળ અવ્યાખ્યાયિત છે माइनस pi by 2 આગળ અવ્યાખ્યાયિત છે તો ટપકા
0 આગળ 1, 0 આગળ 1 ડાયરેક્ટ બીજો આવશે. આગળ 2 આગળ અવ્યાખ્યાયિત એટલે અહીં ઘટકા. પાય આગળ -1, પાય આગળ -1 એટલે અહીં બીજો આવશે. ચલો આનો આલેખ તમે જાણો છો પ્રમાણે -1 + 1 નો વચ્ચેનો ભાગ નથી લેવાનો, તો આલેખ આ રીતે મળશે. આનો ભાગ તો આ ભાગ, આનો ભાગ આ ભાગ. આના જેવો જ આલેખ જે y અક્ષ પર છે એવો ભાગ x અક્ષ પર. આગળ લંબાવવું હોય તો આ ઉપર આવશે, આ નીચે આવશે. આ થઈ ગયું સેકન્ડ વસ્તુ. ચલો એના પછી કોસેક x અને કોસેક ઇન્વર્સ x ના આલેખ જોઈએ. y is equal to cosec x square. x square minus pi by 0 pi by 2 pi. અને આગળ મૂલ્ય લેવા હોય તો લઈ શકાય, પણ આપણે નમૂના પૂરતા 4-5 મૂલ્ય લઈએ છીએ. x is equal to -pi મૂકો એટલે cosec -pi એટલે sin -pi ના વ્યસ્ત. sin -pi ની કિંમત 0 છે, તો 0 ના વ્યસ્ત તો અવ્યક્ત. x is equal to -pi by 2 મૂકો એટલે cosec -pi by 2 એટલે sin -pi by 2 ના વ્યસ્ત. sin -pi by 2 -1 ના વ્યસ્ત -1 પછી 0 ના વ્યસ્ત અવ્યક્ત. pi by 2 ના વ્યસ્ત 1, y ના વ્યસ્ત અવ્યક્ત. ત્રિકોણમિતિય વિધેય છે એટલે રેડિયન મૂલ્ય x અક્ષનું બતાવ્યું. x અક્ષ y અક્ષ 0 pi by 2 pi minus pi by 2 minus 1 plus 1 minus 1. माइनस पाई આગળ અવ્યાખ્યાયિત. આ માઈનસ પાઈ મૂલ્ય અવ્યાખ્યાયિત છે, જે અવ્યાખ્યાયિત એટલે ઘટક. માઈનસ પાઈ by 2 આગળ -1, માઈનસ પાઈ by 2 આગળ -1 એ બતાવી દીધું. પાઈ by 2 પછી માઈનસ પાઈ by 2 0, 0 આગળ અવ્યાખ્યાયિત, 0 આગળ અવ્યાખ્યાયિત છે એટલે એ ટપકા બતાવે. કાટી લાઈન છે એની બાજુમાં એક છે. પાઈ by 2 આગળ 1, પાઈ by 2 આગળ 1 એટલે પાઈ આગળ અવ્યાખ્યાયિત એટલે પાઈ આગળ sec cosec બધાની કિંમતો -1 + 1 ની વચ્ચે ના હોય, એ થોડું ધ્યાન રાખવાનું. એટલે કે આ -1 આ +1 એના વચ્ચેના ભાગનો આલેખ દોરવાનો નથી. પછી આ જે અવ્યાખ્યાયિત છે ત્યાં આલેખ સ્પર્શવું જોઈએ નહીં, ટચ થવું જોઈએ નહીં. તો પછી આલેખ કઈ રીતનો હશે બધું? આ રીતનો +1 થી ઉપર હોય તો -1 થી નીચે હોય. -1 + 1 ની વચ્ચે ના આવે. લાઇનિંગ તૂટક લાઇનિંગ છે એના સ્પર્શે તો આ રીતનો આલેખ દોરવો પડે. આનો આલેખ તો આનો આલેખ આ હતો.
બે ભાગ હજી આગળ દૂર બી શકાય. આ રીતનો આનો આલેખ આવે છે કોસેક. કોસેક ઇન્વર્સ x નો આલેખ કોસેક ઇન્વર્સ નું ઉલટાઈ ગયા x y ની જગ્યાએ y x મૂલ્ય બધાયને -5 -5/2 0 5/2 હવે કે -1 હવે એની પોઝિટિવ તો રેડિયલ મૂલ્ય છે x અક્ષ પર જાય એટલે કે y અક્ષ પર. ચલો આને x x y x -5 આગળ અવ્યાખ્યાયિત -5 આગળ અવ્યાખ્યાયિત પ્રકાર -5/2 આગળ -1 -5/2 આગળ -1 0 આગળ અવ્યાખ્યાયિત એટલે 0 આગળ નહીં સ્પષ્ટ આવે. π/2 આગળ 1 π/2 આગળ 1 π આગળ અવ્યાખ્યાયિત એટલે આ. ચલો હવે -1 + 1 ની વચ્ચે આલેખ રહેવા નથી. આ બિંદુ સાથે -1 + 1 ની વચ્ચે ના આવે તે આ બાજુ ત્રિજ્યા રેખાને સ્પર્શવું જોઈએ નહીં. આ રીતે અહીંયા પણ +1 થી મોટી કિંમતો -1 થી આપણે નાની કિંમતો આપીએ તો આ આલેખ પણ આ કોસેક ઇન્વર્સ x નો આલેખ આ રીતે આવશે. તો ચાર વિધેયો જે બાકી હતા sec ઇન્વર્સ કોસેક ઇન્વર્સ નો આલેખ આપણે જોયું. આ સાથે કુલ 12 આલેખો થયા. 6 ત્રિકોણમિતિય વિધેયો અને 6 ત્રિકોણમિતિય પ્રતિવિધેયો. આમ 12 આલેખ તમને યાદ હોવા જોઈએ. પરીક્ષામાં કોઈ પણ આલેખ પૂછાય કયા વિધેયનો આલેખ છે એનો ખ્યાલ હોવો જોઈએ. ત્રિકોણમિતિય વિધેયનો આલેખ છે કે પ્રતિવિધેયનો આલેખ એ સમજવા માટે તો એક જ વસ્તુ યાદ રાખવાની. શું તો આપણે પીડીએફ જે તમને આપી છે કમ્પ્લીટ આપ્યું છે એમાં પણ લખ્યું જ છે કે ત્રિકોણમિતિય વિધેયો હોય જેમ કે આ ત્રિકોણમિતિય વિધેયનો આલેખ છે, આ ત્રિકોણમિતિય પ્રતિવિધેયનો આલેખ છે. બધામાં એક sin ઇન્વર્સ, cos ઇન્વર્સ, tan ઇન્વર્સ, cot ઇન્વર્સ, sec ઇન્વર્સ, cosec ઇન્વર્સ બધામાં એક સરખો ગુણધર્મ શું છે કે ત્રિકોણમિતિય વિધેયની અંદર જે આલેખ હોય છે, ત્રિકોણમિતિય વિધેયનો જે આલેખ એમાં જે રેડિયલ મૂલ્યો હોય છે એ બધા x અક્ષ પર sin, cos, tan, cot, sec અને cosec એ બધામાં રેડિયલ મૂલ્ય ક્યાં હોય x અક્ષ પર. જે પ્રતિવિધેય તમે જુઓ sin ઇન્વર્સ, cos ઇન્વર્સ, tan ઇન્વર્સ, cot ઇન્વર્સ, sec ઇન્વર્સ, cosec ઇન્વર્સ એ બધામાં રેડિયલ મૂલ્ય ક્યાં હોય છે y. તમારે ધ્યાન રાખવાનું કે પહેલા તો તમને આ 12 આલેખમાંથી 6 આલેખ અને બીજા 6 આલેખ એમાં અલગ કેવી રીતે કરશો. તો પહેલા 6 આલેખ જેમાં x અક્ષ પર રેડિયલ મૂલ્યો છે તો એ ત્રિકોણમિતિય વિધેયના આલેખ થાય અને y અક્ષ પર રેડિયલ મૂલ્યો હોય તો એ ત્રિકોણમિતિય પ્રતિવિધેય. અને પછી
એ 6 ત્રિકોણમિતિય વિધેયના આલેખ કઈ ટાઈપના હોય, 6 ત્રિકોણમિતિય પ્રતિવિધેયના આલેખ કઈ રીતના હોય એ તમને આવી રીતે ખબર પડવી જોઈએ. થોડો પ્રયત્ન કરજો. આલેખ સહેલા જ છે, યાદ રહી જાય એવા જ છે. તો અહીંયા આપણે એક 2.1 ની આગળની જે નોંધ છે એ પૂરી થાય છે. હવે બે ઉદાહરણો છે અને પછી 2.1 છે. બે ઉદાહરણો કયા છે જોઈ લઈએ, પછી આપણે 2.1 કરીએ. ઉદાહરણ 1 sin inverse 1/√2 ની મુખ્ય કિંમત શું? sin inverse ના પ્રદેશમાં આવતી હોય એ કિંમત શોધવાની. sin inverse 1/√2 sin inverse 1/√2 શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં કોષ્ટક દોરાયું છે તો એમાં તમે જોશો તો 1/√2 sin inverse ની સાથે sin આવશે. તો sin વિધેય લખવું હોય તો sin ની કિંમત 1/√2 કોના આગળ થાય છે? તો sin ની કિંમત 1/√2 π/4 આગળ થાય છે એટલે આપણે લખી શકીએ sin π/4. 1/√2 ની જગ્યાએ લખીશું sin π/4. હવે sin inverse અને sin નું સંયોજન થઈ શકે તો આ જોવું પડે. આ જે ઘટક છે π/4 એ sin ના પ્રદેશમાં હોવું જોઈએ. sin નો પ્રદેશ છે -π/2 થી +π/2 એટલે કે -90 થી +90. જ્યારે આ કિંમત છે π/4 એટલે 45. શું 45 -90 + 90 ની વચ્ચે આવી જાય? તો હા આવી જાય. તો પછી આનો મતલબ એ થયો કે આ π/4 જે છે sin ના પ્રદેશમાં છે માટે sin inverse ને sin નું સંયોજન થશે. તો સીધો જવાબ આવશે π/4. કારણ કે π/4 belongs to sin નો પ્રદેશ -π/2. આ પ્રદેશની અંદર જે કિંમત મળે એ કિંમત કઈ કહેવાય? મુખ્ય કિંમત. સિવાય પણ આપણે મેળવવું હોય તો મેળવી શકાય. પહેલા ચરણમાં જે રીતે મળી બીજા ચરણમાં કિંમત મેળવી શકાય. પહેલા ચરણમાં એક રાઉન્ડ પૂરો કરીને બીજું 2π + π/4 લેશો. 2π + π/4 4 × 8 ને 9π/4 આગળ તો આની કિંમત મને બહુ મોટું થાય. પણ આ કિંમત મુખ્ય કિંમત ના કહેવાય. કેમ? કારણ કે મુખ્ય કિંમત તો આ પ્રદેશમાં જ હોય તો જેને મુખ્ય કિંમત કહેવાય. બધા ધ્યાન રાખો. ચલો આ ઉદાહરણ પહેલા. બીજું ઉદાહરણ cot inverse -1/√3 ની મુખ્ય કિંમત શું? ચલો cot inverse -1/√3. સૌથી પહેલા તો ઘટકની આગળ માઈનસ છે તો ઋણ ચિહ્ન અંગેના નિયમો કરીને તમને નોંધ આગળ સમજાવી છે. પીડીએફ એટલે ટેમ્પલેટ તમને આપ્યું છે એમાં પણ તમે જુઓ તો લગભગ 4થા કે 5મા નંબરની નોંધ છે ઋણ ચિહ્ન અંગેના નિયમો. એમાં ઋણ ચિહ્ન છે ઘટક આગળ. એ માઈનસ પ્લસ થઈ જશે કે માઈનસ બહાર નીકળશે કે માઈનસ બહાર નીકળે પાય માઈનસ આવશે. શું આવશે તો એ તમે નોંધમાં જુઓ. cot inverse -x હોય તો શું થાય છે?
cot ઇન્વર્સ માઇનસ x, cos ઇન્વર્સ માઇનસ x અને sec ઇન્વર્સ માઇનસ x એ ત્રણ માટે એક સરખો નિયમ છે. શું નિયમ છે? માઇનસ ચિહ્ન બહાર આવે પણ પાય માઇનસ આવે એટલે અહીંયા માઇનસ ચિહ્ન બહાર આવશે. પાય માઇનસ cot ઇન્વર્સ 1/√3 જશે. આ ધ્યાન રાખો. ગુણ ચિહ્ન અંગેનો આ નિયમ છે. ટેબલમાં જુઓ તો આ નિયમ લખાયેલું છે. પાય માઇનસ cot ઇન્વર્સ 1/√3. પાય માઇનસ cot ઇન્વર્સ. હવે અહીંયા cot ઇન્વર્સ ની સાથે cot વિધેય જોઈએ. તો cot કેટલા બરાબર 1/√3? 1/√3 ની જગ્યાએ આપણે cot કેટલા લખવા પડે? તો cot π/3 કોષ્ટક સ્ટાર્ટિંગનું જ કોષ્ટક છે. તો આપણે તમે જોશો તો cot π/3 ની કિંમત છે 1/√3. એટલે 1/√3 ની જગ્યાએ લખીશું cot π/3. હવે cot ઇન્વર્સ નું cot નું સંયોજન થઈ જશે એટલે કે નીકળી જશે. સીધો જવાબ અહીંયા π/3 આવી જશે. પણ ક્યારે? π/3 cot ના પ્રદેશમાં હોય ત્યારે. cot નો પ્રદેશ શું? વિવૃત અંતરાલમાં 0 થી π. 0 થી π ની વચ્ચે આ કિંમત છે તો આ છે π માઇનસ π/3. કારણ કે π/3 belongs to વિવૃત અંતરાલમાં 0 થી π. cot ના પ્રદેશમાં કિંમત છે માટે cot ઇન્વર્સ ટુ cot નું સંયોજન થઈ. ચલો અહીંયા π તો આગળ હતા π માઇનસ π/3 ત્રણ લસા લઈએ 3π માઇનસ π 3π માઇનસ π 2π/3 બસ આ મુખ્ય કિંમત થઈ. અને મુખ્ય કિંમત શોધવાની રીત આ કિંમત જાય છે 2π. ચલો હવે સ્વાધ્યાય 2.1. હવે જો સ્વાધ્યાય 2.1 ની અંદર કુલ 14 દાખલા છે. શું કરીએ બોલો? કરવા માટે આપીએ સ્વાધ્યાય 2.1. આમ તો આ ચેપ્ટરનું અત્યારે રિવિઝન જ થઈ રહ્યું છે. આગળ આપણે ચલાવી ચૂક્યા છીએ એટલે થોડું ઘણું તમને આવડતું જ હશે. તો અત્યારે આપણે 2.1 તમને કરવા માટે આપીએ. અને 14 દાખલાઓમાંથી જેટલા દાખલા ફાવે એટલા તમે પ્રયત્ન કરો. જે ન ફાવે એ કાલ ડિફિકલ્ટીમાં જણાવો. એટલે થોડી પ્રેક્ટિસ તમે ઘરે જાતે પણ કરો તો થોડુંક હોમવર્ક જેવું આપણું કામ થાય. તો 14 દાખલામાંથી જેટલા ફાવે એટલા પ્રયત્ન કરજો. ન ફાવે ગ્રુપમાં જણાવજો તો કાલ ડિફિકલ્ટીમાં આપણે સોલ્વ કરી શકીએ. અને કાલે આપણે 2.1 પછીની જે નોંધ છે એ નોંધ અને એના પર આધારિત સાબિત કરવાનો દાખલા અને સ્વાધ્યાય 2.2 ની આગળ ચર્ચા કરીશું. તો આજે આટલા સુધી રાખીએ છીએ.